માણસ કરતા તો પ્રાણીઓ ચતુર છે, કેમ કે તે વ્યસન કરતા નથી, પરંતુ બુદ્ધિશાળી માણસ વ્યસન કરે, પોતે જ પોતાના રોગોને નોતરે છે. આપણે તો એક કહેવત છે કે ઊંટ છોડે આંકડા અને બકરી છોડે કાકરા, પરંતુ બુદ્ધિશાળી ગણાતો એ માનવી કંઈ જ છોડતો નથી. તે ઝેર પણ પીવે છે. સિગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિગરેટ પીવી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું છાપેલું હોવા છતાં પણ આજનો માનવી તેને પીવે છે. બાજુવાળો જો આપણા આંગણામાં કચરો નાખવા આવે તો આપણે તેને ના પાડી દીધા હોઈએ છીએ, પરંતુ પવિત્ર ગણાતું એવું માનવીનું શરીર, જેમાં આપણે માવા, ગુટકા, તમાકુ જેવું નાખતા હોઈએ છીએ. શરાબ જેવા જો ગઠ્ઠીપણા શરીરમાં જાય તો તે શરીરની અંદરથી ખોખલું કરી જતા હોય છે. ભલે મોત આવી જાય અને આ શરીર પરથી વહેલા વિદાય લેવી પડે, પરંતુ ગુટકા તો નહીં જ છોડું, સિગરેટ તો નહીં જ છોડું, શરાબ તો નહીં જ છોડું. એવું કહેવાવાળાને મારા બસ એટલું જ કહેવું છે કે આ શરીર તમારા એકલાનું નથી, પરંતુ તમારા માતા પિતા, ભાઈ બહેન, પત્ની અને છોકરા છોકરીઓનો પણ છે. આ વિશે વડીલોને એ જ વિચારવા જેવું છે કે જો વડીલો જ વ્યસન મુક્ત નહીં હોય તો આગળની પેઢીએ કોણ શિખામણ આપશે? નશો કરવો એ ગામ કે દેશનો પ્રશ્ન નથી, પરંતુ આખા વિશ્વનો પ્રશ્ન છે. બસ અંતમાં એટલું જ કહીશ કે આજે નહીં તો ક્યારેય નહીં, વ્યસન મુક્ત. છોડો નશાવર શરાબ, ન કરો જીવન ખરાબ. छोड़ो नशावर शराब, न करो जीवन खराब. कुछ पल का नशा, सारी उम्र की सजा. बस जय हिंद, जय भारत.